મહત્વની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી સત્તામાં રહેલા પક્ષ માટે છેલ્લા 7 વર્ષ 7.5 સમાન સાબિત થયા છે। શહેરમાં બનાવાયેલા ફ્લાયઓવર અને રેલવે બ્રિજ એક પછી એક વિવાદમાં ફસાતા સત્તા પક્ષની પ્રતિષ્ઠા ખરડાઈ હોય તેવી રીતે લાગી રહ્યું છે। જ્યારે હાટકેશ્વર, પાંજરાપોળ, પલ્લવ જંકશન, રાણીપ રેલવે બ્રિજ અને ઇન્કમટેક્સ ફ્લાયઓવર જેવા પ્રોજેક્ટ લાંબા સમય સુધી વિવાદના કેન્દ્રમાં રહ્યા છે। શહેરમાં વધતી વસ્તી અને વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે, પરંતુ કોર્પોરેશનનો બ્રિજ પ્રોજેક્ટ વિભાગ લાંબા ગાળાની દ્રષ્ટિ સાથે આયોજન કરવામાં નિષ્ફળ ગયું હોવાનું સામે આવ્યું છે। 2017માં ₹40 કરોડના ખર્ચે બનાવાયેલા હાટકેશ્વર બ્રિજ માત્ર થોડા મહિના જ ઉપયોગમાં આવી શક્યો અને હાલ તેને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે। બ્રિજ વિવાદમાં કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ તપાસ ઠંડા બસ્તામાં મુકાઈ હોવાના આરોપો છે। હાઈકોર્ટમાં વૃક્ષો નહીં કાપવાની બાહેધરી છતાં પણ મોટી સંખ્યામાં જૂના વૃક્ષો કાપવામાં આવતા પર્યાવરણ અને વહીવટ બંને પર સવાલ ઊભા થયા છે અને મોટા પ્રમાણમાં પ્રશ્નો પણ થઈ રહ્યા છે કે કેમ હવે જ્યારે હાઈકોર્ટમાં બાહેધરી આપવામાં આવી રહી છે કે વૃક્ષો નહીં કાપવામાં આવે છતાં પણ કેમ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે અને કેમ હવે મળતિયાઓને લાભ કરાવવામાં આવી રહ્યો છે। જ્યારે 4 લેન બ્રિજ બનાવવા સૂચન પરંતુ 5 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે અને અનેક અમદાવાદ શહેરના જે અનેક બ્રિજો છે તે છેલ્લા ઘણા સમયથી વિવાદના કેન્દ્રમાં ઘેરાયેલા છે। ત્યારે આપ સાથે અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદમાં આવ્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના આ 7 વર્ષના મોટામાં મોટા કૌભાંડ છે। એવું બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ હોય, રેલવે બ્રિજ હોય કે રિવર ઓવરબ્રિજ હોય, એ ખરેખર કોઈ પણ શહેરના વિકાસ માટે મહત્વનો ભાગ છે। આ બ્રિજ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી 20 વર્ષથી શાસનમાં છે, એમાં છેલ્લા 7 વર્ષમાં અમે એના સાક્ષી છીએ। વારંવાર રજૂઆત પણ વિપક્ષ તરીકે કરી છે, પરંતુ ભ્રષ્ટાચારને માજા મૂકી છે। સૌથી મોટું જેને કહી શકાય, જેને રાષ્ટ્રીય ભ્રષ્ટાચારનો એવોર્ડ આપી શકાય તેવો હાટકેશ્વર બ્રિજ છત્રપતિ શિવાજીના નામે બનાવ્યો હતો। 2017માં એ બ્રિજ બનાવવામાં આવ્યો, 40 કરોડ રૂપિયાની જેવી માતબર રકમના ખર્ચે બનાવ્યો। બહુ જ ટૂંકા સમયગાળામાં એ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો। સત્તાધીશોને શરમ આવી જોઈએ કે એક સામાન્ય પ્રકારની જે કહી શકાય એ પ્રકારના ઇજનેર ખાતાના ઇજનેરો ઉપર પગલા લીધા અને ત્યારબાદ 2025માં છેલ્લે ના છૂટકે મજબૂરી વશ એ લોકોને આ તોડવા માટે મજબૂર થવું પડ્યું છે અને આજે પણ હાટકેશ્વર બ્રિજ તોડવા માટે છેલ્લા 6 મહિનાથી પબ્લિક પારાવાર મુશ્કેલી વેઠી રહી છે। પૂર્વથી પશ્ચિમના નાગરિકો હેરાન થઈ રહ્યા છે। એટલે સૌથી મોટામાં મોટું નજરે જોઈ શકાય એવો તાજેતરનો હાટકેશ્વર બ્રિજ છે। એ જ રીતે એવા અમદાવાદ શહેરની અંદર બીજા નંબરમાં કહેવામાં આવે રાણીપ ફ્લાયઓવર બ્રિજ। રાણીપ અને કાળી ગામના વિસ્તારો વર્ષોથી જગ્યાના અભાવે આ રાણીપ ફ્લાયઓવર બ્રિજ બંધ રહ્યો અને એ બંધ રહ્યા પછી રેલવે પાસે જગ્યા માંગવા માટે આ કહેવાતી ડબલ એન્જિન સરકાર જેને કહેવામાં આવે 5000 સ્ક્વેર મીટર જગ્યા માટે 2 વર્ષ સુધી રાણીપના નગરજનોને હેરાન કરવામાં આવ્યા અને છેલ્લે કોર્પોરેશને 50 કરોડ રૂપિયા ખર્ચીને એ જગ્યા મેળવવામાં આવી અને ત્યાં પછી રાણીપ ફ્લાયઓવર બ્રિજનું કામ પૂરું કરવામાં આવ્યું। તંત્રને ખ્યાલ છે કે જે કોન્ટ્રાક્ટરો છે તે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તે લોકો ખરાબ કામ કરી રહ્યા છે, તંત્રને જાણ હોવા છતાં પણ કેમ કોઈ કાર્યવાહી નથી થતું? એ એજન્સીને કેમ બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતી? કેમ મળતિયાઓને લાભ થઈ રહ્યો છે? આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ પોતે જ કોન્ટ્રાક્ટર છે। આ બહુ જ મોટું લોકશાહીનું કલંક છે અત્યારમાં। એ પોતાયેલા તમે કોઈ પણ કંપનીના ડીપમાં જાશો તમને ખ્યાલ આવશે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદાધિકારીઓ એની સાથે સંકળાયેલા છે। અમદાવાદ મહાનગરપાલિકામાં આપણને ખ્યાલ હશે કે થોડાક સમય પહેલા જ 500 કરોડ રૂપિયાનું કૌભાંડની અંદર એમને એક પદાધિકારીને કહેવામાં આવ્યું હતું કે મહેરબાની કરીને તમે હવે દાણાપીઠ અમદાવાદ મહાનગરપાલિકામાં યુ આર નોટ એન્ટર। આના પરથી તમને અંદાજ આવવો જોઈએ કે કોઈ કામ એવું નથી જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદાધિકારી એની અંદર ભ્રષ્ટાચારમાં સામેલ ના હોય। વિકાસના નામે ગમે ત્યાં બ્રિજ બનાવી દેવામાં આવી રહ્યા છે। નાગરિકોને પણ ખૂબ મુશ્કેલી છે। જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો। કહેવામાં આવે છે કે બ્રિજ બનશે તો ટ્રાફિક નહીં થાય, છતાં પણ હવે જે નાગરિકો છે તે લોકોને નુકસાન થઈ રહ્યું છે, તે લોકોનો સમય વેડફાઈ રહ્યો છે, છતાં પણ કેમ વિકાસના નામે બ્રિજનો હવે આ કાળો કારોબાર થઈ રહ્યો છે? આ લોકો પાસે ખરેખર તો ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ વિઝન જ નથી। ફક્ત ને ફક્ત પ્રજાના ચૂંટાયેલા
પ્રજાના ટેક્સ પરસેવાના ટેક્સના રૂપિયા ક્યાં વેડફવા? આ તો ભગવાનનો આભાર માનો કે સુભાષ બ્રિજની અંદર પડેલી તિરાડ એક મજૂરે જોઈ, નહીતર આપણે સમજી શકીએ છીએ કે એ લોકોએ પંકજ એમ પટેલ નામની કન્સલ્ટન્ટ કંપનીને આ કામ સોંપ્યું હતું. 6 મહિના પહેલા એક કંપનીએ કન્સલ્ટન્ટ તરીકે એને બ્રિજ ઇન્સ્પેક્શન કર્યા. ભારતીય જનતા પાર્ટીના એક પણ પ્રતિનિધિની કે ચૂંટાયેલા પદાધિકારીની એટલી તાકાત નથી કે કંપનીને પૂછી શકે કે ભાઈ તમે ઇન્સ્પેક્શન કર્યું તો તમે સુભાષ બ્રિજની અંદર તમે શું જોયું હતું. હજી સુધી એ લોકોએ પ્રજા માટે જે અહેવાલ હતો ઇન્સ્પેક્શન એ પણ એમને હજી સુધી પ્રજા માટે મૂક્યો પણ નથી. હવે તમે સમજી શકો છો કે આ લોકો કન્સલ્ટન્ટ કંપની બોલાવવામાં આવે, આઈઆઈટી રૂડકી, એસવીઆઈઆઈટી જેવી કંપનીઓને અમદાવાદમાં ઇન્વાઇટ કરવામાં આવે. 15,000 કરોડ રૂપિયાના બજેટ વાપરતી આ ચૂંટાયેલી પાંખ અને ભારતીય જનતા પાર્ટી પાસે અમદાવાદ શહેરમાં એવા ટેકનિકલ નિષ્ણાતો પણ નથી. જ્યારે આ પ્રકારની ઘટના ઘટે છે ત્યારે જે લોકો કહે છે કે અમારી પાસે તો બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાની કંપની નથી, કોઈ કન્સલ્ટન્ટ કંપની નથી, જરૂરી ટેકનિકલ ઇજનેર નથી. અને દુઃખદ વસ્તુ તો અમદાવાદના નગરજનો માટે એ છે કે હવે ટેકનિકલ ઇજનેરો જે કહેવાય એની પણ આઉટસોર્સિંગ થી ભરતી કરવાના છે. તો કદાચ મને એવું લાગે છે કે અમદાવાદના નગરજનોને ભગવાન બચાવે આમના વિઝનના અભાવે. જી બિલકુલ જગદીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.